હેલો, કેમ છો મિત્રો? વેલકમ છે તમારું મારા મિની વ્લોગમાં. તમને એમ થાય ને કે આ ઘડિયાળ હું બતાવો તો એમાં એવું છે કે જો અત્યારે વાગ્યા છે 9 ને હું આજે ઘરે છું પણ વહેલી ઉઠી ગઈ. ખબર નહીં કેમ કે મને કામનું ટેન્શન હોય. મને એમ થાય કે હું મોડી ઉઠી તો બધું કામ મોડું થાય. કાયમી તમે નોકરી પર જતા હોય ને ક્યારેક ઘરે દો ને એમાં જો તમને માથું દુખે એટલે આખી રજાની પથારી ભરી ગઈ એમ સમજી લેવાનું. માથું થોડીક વાર સાઈડમાં મૂકીને મેં પેલા બધું કામ કરી લે કેમ કે આપણે જે કામ કરીએ એની મમ્મી ના કરે, આપણે જ કરવાનું હોય. સવારમાં નીંદર નથી આવતી, આખો દિવસ માથું દુખા રાખે એટલે આ બધાએ નક્કી કર્યું કે આખી રજાની પથારી ફેરવી નાખવાની. યુ નો ના મિત્રો, મશીને કપડાં ધોઈ નાખ્યા, આપણે કપડાં સૂકવી નાખ્યા. સ્માર્ટ જમાનો છે અત્યારે. હા, વિડીયો મેં નથી બનાવ્યો પણ રોટલા મેં જ બનાવ્યા છે મિત્રો. તો ચાલો મસ્તની અડદની દાળ ખાઈ લઈએ તારક મહેતા ચાલુ કરીને. મિત્રો મસ્તનો ચાનો ટાઈમ હોય ને કોક તમને લીંબુ શરબત દે તો તમારા મગજનો બાટલો ફાટે કે ના ફાટે? આઈ નો યાર, ફાટે જ ને. વાત તો સહી છે. અત્યારે થયું ને મિત્રો તો હું આ ત્રીજી વાર નાઉં છું કેમ કે ગરમી જેટલી છે. ચાના ટાઈમે ચા ના પી દો મેં કીધું, પણ 8 વાગે તો 8 વાગે ચા તો પીવો પડશે, બાકી હાલશે નહીં. હું તમને એમ કહું કે મોટું પતલુંના શો માંથી તમે મારું નિકનેમ રાખો તો તમે શું રાખો કોમેન્ટમાં કહેજો. મને ખબર છે કે તમે મારું નામ હું રાખશો. હાલો તો આ નિકનેમ હારે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ ને મળીએ કાલે નવા વ્લોગ સાથે. થેન્ક યુ, બાય બાય, સી યુ.